Welcome to the class of English. As we know, in the past lectures, we have learnt about simple present tense and simple past tense. Today, we are going to learn about the simple future tense. In the earlier discussions, we learned that the action અથવા તો ક્રિયાઓ જે આપણે રોજબરોજ કરતા હતા અને એના સંદર્ભમાં વાત કરતી વખતે આપણે સાદા વર્તમાનકાળનો ઉપયોગ કર્યો હતો. જો કોઈ ક્રિયા બની ગઈ હોય, ઇફ ઇટ ઇઝ ડન, બનેલી ક્રિયાઓ માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કર્યો છે. પણ ઘણી બધી ઘટનાઓ અથવા તો ક્રિયાઓ એવી હોય છે કે જે આપણી ધારણામાં હોય છે કે આપણે કરીશું, કરવાનો પ્લાન કરતા હોય, અપેક્ષિત છે કે આટલા સમય દરમિયાન આપણે ક્રિયા હાથ ઉપર ધરીશું. તો જ્યારે આવી વાતો કરીએ છીએ, દાખલા એક પરીક્ષા નજીકમાં આવતી હોય તો આપણે પરીક્ષાની પ્રિપેરેશન્સ કરવા માટે આપણે ટાઈમ ટેબલ બનાવીએ છીએ અને ટાઈમ ટેબલને ફોલો કરવા માટેનું પ્લાનિંગ કરીએ છીએ. તો આ પ્લાનિંગ કરીએ છીએ એ બધી બાબતો ફ્યુચર ટેન્સને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. એટલે કે હજુ એ ક્રિયા બની નથી પણ બનવાની બાકી છે. તો આ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો અગાઉ આપણે વાત કરી હતી કે કોઈ પણ વાક્ય બનાવવા માટે આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટની જરૂર પડે છે. સાદો વર્તમાનકાળ શીખ્યા ત્યારે આપણે આવી વાત કરી હતી કે આઈ પ્લે ક્રિકેટ, અને એ વખતે આપણે કેટલાક શબ્દોની પણ વાત કરી હતી કે આવા વાક્યોની અંદર એવરીડે, યુઝ્યુઅલી, જનરલી, ડેઈલી આ પ્રકારના બધા શબ્દોનો ઉપયોગ કરતા હતા. જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરી તો એ વખતે આપણે યસ્ટરડે અને લાસ્ટ સાથે રિલેટેડ શબ્દો, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર જેવા શબ્દોને ધ્યાનમાં રાખીએ છીએ. ક્યારેક અગો કે વંશને પણ ધ્યાનમાં રાખતા હતા. હવે ફ્યુચર ટેન્સને જ્યારે શીખવાનો છે ત્યારે આપણે ભવિષ્યનો સમય દર્શાવતા શબ્દોને આપણે ખાસ ધ્યાનમાં રાખવા પડશે. હવે આવા શબ્દો છે ટુમોરો, નેક્સ્ટ વીક, મંથ, યર, નેક્સ્ટ સન્ડે. અત્યારે કોઈ વાત કરતા હોય અને સાંજે કોઈ ક્રિયા કરવાના હોય તો ઇન ધ ઇવનિંગ, એટ નાઇટ, આવા બધા શબ્દોનો ઉપયોગ આપણે ભવિષ્ય સૂચવવા માટે કરતા હોય છે કે ભવિષ્યમાં આ સમય દરમિયાન આવી ક્રિયા બનવાની સંભાવના છે. શ્યોરિટી નથી, ન પણ બની શકે, પણ બનવાની જે આપણે અપેક્ષા રાખીએ છીએ કે આ સમયે આ ક્રિયા બનશે. દાખલા તરીકે સાંજે હું ક્રિકેટ રમતો હોઈશ, રમવાના સંદર્ભમાં કે રમીશ, સાંજે હું ક્રિકેટ રમીશ, રમવાની મેં અપેક્ષા રાખી છે, બની શકે વરસાદ પડે વગેરે કંઈક થાય તો ન રમાય, પણ સંભાવના છે કે હું સાંજે આ કામ કરવાનો છું. હું મારા મિત્રના ઘરે જઈશ, તમે તમારું હોમવર્ક પૂરું કરી દીધું હશે. આ બધી રચનાઓ ભવિષ્યમાં છે. સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીએ પહેલા એક બાબત એ પણ જાણી લઈએ કે અગાઉ આપણે કહી ચૂક્યા છે કે દરેક કાળના 3 પ્રકાર પાડ્યા હતા. વર્તમાનકાળના 3 પ્રકાર હતા: સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ. એવી જ રીતે ભૂતકાળના પણ 3 પ્રકાર કર્યા હતા: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળ. સેમ વે ફ્યુચર ટેન્સના એટલે કે ભવિષ્યકાળના પણ 3 ભાગ પડશે: સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. ઉદાહરણ તરીકે જુઓ તો સાદા ભવિષ્યકાળમાં આપણે જે ક્રિયા કરવાના છે, સાંજે ક્રિકેટ રમીશ, રમવાની અપેક્ષા છે તો સાદો ભવિષ્યકાળ છે. સાંજે હું ક્રિકેટ રમતો હોઈશ, રમવાની ક્રિયા મારી ચાલુ હશે. સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યાના દરમિયાનમાં એવો સંદર્ભ લેવો છે, મારી રમવાની ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે એવું જ્યારે કહીશ ત્યારે ચાલુ ભવિષ્યકાળ થશે. અને સાંજ પડતા પહેલા તો મારું કામ મેં પૂરું કરી દીધું હશે. પૂરું કરી દીધું હશે મતલબ ક્રિયાની પૂર્ણતા પણ થઈ ગઈ હશે. આવી જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે પર્ટિક્યુલરલી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સને શીખવા જઈ રહ્યા છે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ બનાવવા માટે વર્તમાનકાળ અને ભૂતકાળ માટે વર્બ ફોર્મ ડાયરેક્ટ મળતું હતું. ટુ બી ના રૂપો આપણે શીખ્યા હતા વર્તમાનકાળમાં એમ, ઇઝ અને આર. સેમ વે ભૂતકાળમાં વોઝ કે વેર છે. ભવિષ્યકાળ માટે ક્રિયાપદનું ડાયરેક્ટ રૂપ મળતું નથી. એટલે કે ભવિષ્યકાળનું રૂપ બનાવવા માટે આપણે અન્ય કોઈકની મદદ લેવી પડે છે, અને એ જે મદદ લેવી પડે છે એ માટેના 2 શબ્દો છે આપણી પાસે, 2 સહાયકારક ક્રિયાપદ, હેલ્પિંગ વર્બ છે આપણી પાસે, શેલ અને વિલ. હવે આ શેલ અને વિલ નો ઉપયોગ કરવા માટે આપણે કઈ બાબત ધ્યાનમાં રાખશું તો જોઈ લઈએ આપણે કોનો ઉપયોગ ક્યાં કરીએ છીએ. દાખલા આઈ ની સાથે આપણે અગાઉ ટેબલ બનાવ્યું હતું એ જ રીતે ટેબલ બનાવી લઈએ. સિંગ્યુલર
અને પ્લુરલ. ફર્સ્ટ પર્સન, પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. ફર્સ્ટ પર્સનમાં આપણે આઈ નો ઉપયોગ કરીએ છીએ, પ્લુરલમાં આપણે વી નો ઉપયોગ કરતા હતા સર્વનામ તરીકે, સેકન્ડ પર્સન યુ, આ બધું તો આપણે જાણીએ જ છીએ, સેકન્ડ પર્સન બહુવચનમાં પણ યુ. થર્ડ પર્સનમાં હી, સી અને ઇટ નો ઉપયોગ કરીએ છીએ, જ્યારે પ્લુરલમાં એટલે કે બહુવચનમાં આપણે ધ્યેય નો ઉપયોગ કરતા હતા. વર્તમાન કાળમાં આપણે એમ વાપર્યું હતું આઈ ની સાથે, વી ની સાથે આર વાપર્યું હતું, યુ અને યુ બંનેની સાથે આર વાપર્યું હતું, હી, સી, ઇટમાં આપણે ઇઝ વાપરતા હતા અને ધેની સાથે આર વાપરતા હતા. આ ટુ બી ના રૂપો હતા. ટુ હેવ ના રૂપો શીખ્યા ત્યારે આપણે આઈ ની સાથે હેવ, વી ની સાથે હેવ, યુ ની સાથે હેવ, યુ ની સાથે હેવ, હી, સી, ઇટ ની સાથે આપણે હેઝ વાપરતા હતા અને ધેની સાથે આપણે હેવ વાપર્યું હતું. હવે જ્યારે આપણે પ્લે ક્રિયાપદના રૂપો બનાવ્યા હતા ત્યારે આપણે આવું બોલીએ છીએ, આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, યુ પ્લે. આ રીતે આપણે લખી પણ શકીએ, આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, હી, સી, ઇટ પ્લેસ અને ધે પ્લે. હવે આ વાક્યને આપણે વધારે સ્પષ્ટતા કરવી હોય તો અહીંયા કોઈ ગ્રામરનું નામ મૂકી શકો. આઈ પ્લે ચેસ, વી પ્લે ચેસ, યુ પ્લે ચેસ, યુ પ્લે ચેસ, હી, સી, ઇટ પ્લેસ ચેસ, ધે પ્લે ચેસ. તો આ રીતે આપણે એક વસ્તુ બનાવતા હતા. જો આ જ વાક્ય આપણે ભૂતકાળમાં લઈએ તો અહીંયા ઈડી પ્રત્યય લગાડ્યો તો આપણે ઈડી પ્રત્યય લગાડીએ છીએ, ઈડી પ્રત્યય લગાડીએ છીએ, ઈડી પ્રત્યય, અહીંયા એસ નીકળી છે ને ઈડી પ્રત્યય લાગેલો છે. તો હવે શું થશે ભૂતકાળમાં? આઈ પ્લેડ, વી પ્લેડ, પછી રમતનું નામ તમે જે મૂકવું એ મૂકી શકો, યુ પ્લેડ, યુ પ્લેડ, યુ પ્લેડ, હી, સી, ઇટ પ્લેડ અને ધે પ્લેડ. તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વાક્ય બન્યું. આપણે શીખી રહ્યા છીએ ફ્યુચર ટેન્સ. તો ફ્યુચર ટેન્સમાં આપણે આની મદદની જરૂર પડવાની છે, શેલ અને વિલ ની. તો આપણે શેલ વિલ નો ઉપયોગ કઈ રીતે છે એને જોઈએ. તો આપણે અહીંયા થોડુંક ધ્યાન કરી લઈએ. તો પ્રથમ પુરુષ એકવચનમાં અને બહુવચનમાં શેલ નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વાક્ય આપણું આવું બનશે, આઈ શેલ પ્લે, વી શેલ પ્લે, યુ અને બાકી બધાની સાથે વિલ નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વિલ પ્લે, યુ પ્લે, વિલ પ્લે, he, she, it will play અને they will play. આ વાક્ય રચના ભવિષ્યકાળ માટે આપણે ઉપયોગમાં લેવાની છે. અહીંયા ધ્યાન આટલું જ રાખવાનું છે આપણે કે આઈ અને વી ની સાથે શેલ નો ઉપયોગ થાય છે. બાકી બધા સર્વનામો કે નામની સાથે, અહીંયા તમે હી ની જગ્યાએ રમેશ, મહેશ, મગન, મિસ્ટર પટેલ વગેરે નામ પણ લઈ શકો. સી ની જગ્યાએ નીતા, મીતા, ગીતા, મિસિસ દેસાઈ વગેરે નામ પણ લઈ શકાય. એ જ પ્રમાણે ઇટની જગ્યાએ કોઈ પ્રાણી પક્ષી સંદર્ભમાં પણ આપણે વાત કરી શકીએ. તો અહીંયા ફોકસ આપણું રહ્યું છે શેલ અને વિલ તરફ. અત્યારે હાલના ભાગમાં ગ્રામરની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ઘણી જગ્યાએ આઈ અને વી ની સાથે પણ વિલ લખેલું જોવા મળે છે. પણ અહીંયા એક બાબત સ્પષ્ટતા કરવી પડે છે કે શેલ પ્લે લખેલું વાક્ય અને વિલ પ્લે લખેલું વાક્ય, ધારો કે આઈ શેલ પ્લે ના બદલે આઈ વિલ પ્લે લખેલું જોવા મળે તો એને સાચું ગણવું કે ખોટું? આપણને પ્રશ્ન ઉભો થાય. કોઈ વિદ્યાર્થી આવું લખી દીધું છે કે આઈ શેલ ના બદલે વિલ લખી દીધું એને સાચું. તો અહીંયા એક બાબત અત્યારે સ્પષ્ટતા કરવી પડે કે શેલ શક્યતા બતાવે છે કદાચ એ કામ ન પણ થાય. એને રમવાની વાત કરી છે પણ સંજોગવશાત વરસાદ પડે કે અન્ય કોઈ કારણ ઊભું થાય તેનો રમવાનો પ્રોગ્રામ પોસ્ટપોન થઈ શકે છે. પણ એ સંદર્ભમાં જ્યારે એને વિલનો ઉપયોગ કર્યો હોય તો અહીંયા એક બાબત શ્યોર કરવા માંગે છે એ વ્યક્તિ કે ગમે તે સંજોગ ઊભો થશે હું મારું આ કામ તો કરવાનો જ છું. એટલે કે સાંજે વરસાદ પડતો હતો હું તો ક્રિકેટ રમવા પ્રયાસ કરીશ જ. એટલે કે એની શ્યોરિટી બતાવવા માટે શેલના બદલે વિલનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટુ પ્લેના રૂપો એકવાર ફરી બોલી જઈએ તો આઈ શેલ પ્લે, રમતનું નામ ગમે તે મૂકી શકીશું આપણે, ક્રિકેટ, ખોખો, કબડ્ડી, બરાબર. તો આપણે ક્રિકેટનો ઉપયોગ કરીએ તો આઈ શેલ પ્લે ક્રિકેટ. હવે આપણે સાંજે રમવાના છીએ તો અહીંથી એક શબ્દ સિલેક્ટ કરી લઈએ, આઈ શેલ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ.
વી શેલ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ, હજુ સાંજે રમવાના છે, અત્યારે આપણે વાત કરી રહ્યા છે. યુ વિલ પ્લે, તમે કોઈ બીજી રમત રમવાના હો ધારો કે, તો યુ વિલ પ્લે બેડમિન્ટન, યુ વિલ પ્લે ચેસ, યુ વિલ પ્લે ખોખો ઇન ધ ઇવનિંગ. કદાચ આવતા વીકે રમવાના છો, આવતા રવિવારે રમવાના છો, તો ઇન ધ ઇવનિંગ ના બદલે તમે શબ્દ બદલતા જાઓ, સમય દર્શક જે શબ્દો છે આપણી પાસે. હી વિલ પ્લે ક્રિકેટ, ખોખો, કબડ્ડી. શી વિલ પ્લે, અને એ જ રીતે ઇટ વિલ પ્લે વાપરીશું. ફરી એકવાર રિપીટ કરીએ કે આઈ ની સાથે અને વી ની સાથે શેલ નો ઉપયોગ છે. બાકી બધા ક્રિયાપદોની સાથે હેલ્પિંગ વર્બ તરીકે, સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે શેલ કે વિલ નો ઉપયોગ કરવો પડે છે. એટલે કે શેલ કે વિલ એ મેઇન વર્બ નથી, એ સહાય કરવા વાળા છે, એટલે કે સહાયકારક ક્રિયાપદો છે, ક્રિયાપદ છે આ. એટલે કે આપણા વાક્યમાં કુલ 2 ક્રિયાપદો જોવા મળવાના છે, એક મેઇન વર્બ અને બીજું હેલ્પિંગ વર્બ. આપણે અન્ય શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતે વાક્યો બને છે. હું મારા મિત્રના ઘરે આવતીકાલે જઈશ. આઈ વિલ જો જોવાનું કન્ફર્મ હોય તો, પણ આપણે અત્યારે શેલ નો ઉપયોગ કરીએ. આઈ શેલ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ, આવતીકાલે જવાનું છું તો ટુમોરો. આવતા અઠવાડિયે આપણે કોઈ કામ કરવાના છે, કોઈ ધારો કે કોઈ વસ્તુ પરચેઝ કરવાના છે, તો વી વિલ બાય a car next week. અમે આવતા અઠવાડિયે કાર પરચેઝ કરવાના છે, ખરીદવાના છે. તેઓ ફરવા જવાના છે. they will visit, કોઈ જગ્યાની મુલાકાત લેવાના છે. they will visit the zoo next Sunday. આવતા રવિવારે તેઓ પ્રાણી સંગ્રહાલય કે જૂની મુલાકાત લેવાના છે. Mr. Patel will teach grammar in next lecture, next period. એમનો હવે પછી જે પીરિયડ આવવાનો છે એની અંદર ગ્રામર શીખવવાના છે. તો અહીંયા એક બાબત ધ્યાન ફરી કરી લઈએ કે અહીંયા ક્રિયાપદોમાં જે વર્તમાન કાળ અને ભૂતકાળમાં આ બાબત જોઈ હતી એના કરતા આપણને ડિફરન્સ ક્યાં લાગ્યો હોય તો ડિફરન્સ તમારે અહીંયા ચેક કરવાનો છે કે જુઓ, વર્તમાન કાળમાં આઈની સાથે આપણે ગો ડાયરેક્ટ બોલતા હતા, તો આઈના અને ગો એટલે કે કર્તા અને ક્રિયાપદની વચ્ચે શેલ મૂકવામાં આવ્યું છે, જે ભવિષ્યકાળ સૂચવવા માટે હેલ્પિંગ વર્બ તરીકે છે. વી બાય અને વી ની વચ્ચે વિલ નો ઉપયોગ કર્યો છે, એટલે કે વી ની સાથે વિલ વપરાય. અહીંયા ફરી એકવાર ચર્ચા કરી લઉં, મેં પહેલા પણ કીધું છે કે ખરીદવાનું કન્ફર્મ થઈ ગયેલું હોય તો અહીંયા વિલ વપરાશે. અધરવાઇઝ ક્યાંક કોઈ વેરિએશન્સ આવવાની શક્યતા હોય તો વિલ ના બદલે અહીંયા શેલ વાપરવાનું થાય. they will visit the zoo, આવતા અઠવાડિયે. અહીંયા તો they ની સાથે વિલ જ વાપરી રહ્યા છે. આવતા રવિવારે તેઓ પ્રાણી સંગ્રહાલય જોવા જશે. મિસ્ટર પટેલ એમના આવતા પીરિયડ, નેક્સ્ટ પીરિયડ ની અંદર ગ્રામર વિશે શીખવવાના છે. અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે મિસ્ટર પટેલ થર્ડ પર્સન સિંગ્યુલર છે અને વર્તમાનકાળ જ્યારે આપણે શીખ્યા હતા ત્યારે એક વસ્તુ ત્યાર કરેલી છે ક્લિયર કે થર્ડ પર્સન સિંગ્યુલરમાં વર્તમાનકાળના ક્રિયાપદના અંતે એસ કે ઈએસ પ્રત્યય લગાડતા હતા. તમે એ જોઈ શકો છો કે જ્યારે આપણે વિલ નો ઉપયોગ કર્યો છે ત્યારે મિસ્ટર પટેલ હોવા છતાં અહીંયા એસ કે ઈએસ પ્રત્યય લાગેલો નથી. એટલે કે યાદ એ રાખવાનું છે કે વાક્યમાં જ્યારે હેલ્પિંગ વર્બનો ઉપયોગ થતો હોય ત્યારે મેઇન ક્રિયાપદમાં જે વર્તમાન કાળમાં એસ ઈએસ પ્રત્યય લાગતો હતો એ લાગતો નથી. બીજી બાબત ઉપર જઈએ તો આવા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા હોય તો શું કરી શકાય, એટલે કે એનો ઇન્ટ્રોગેટિવ કઈ રીતે થાય. અને નેગેટિવ, આ બંને વસ્તુ આપણે જોવાની છે. સૌપ્રથમ આપણે ઇન્ટ્રોગેટિવ જોવાને બદલે નેગેટિવ ને પહેલા જોઈ લઈએ કે નેગેટિવ કઈ રીતે બનશે. નેગેટિવ બનાવવાનું કામ સાવ સહેલું છે.
આપણા વાક્યનો મૂળ શબ્દ છે એને લઈ લો. શેલ ને ચાલુ રાખવાનું છે. જો વર્તમાન કાળમાં આપણે ડુ કે ડઝ ની મદદ લીધી હતી, ભૂતકાળમાં આપણે ડીડ ની મદદ લીધી છે. આ વાક્યમાં આપણને હેલ્પિંગ વર્બ આપેલું જ છે, એટલે આપણે અન્ય કોઈની મદદ લેવા જવાનું નથી. હેલ્પિંગ વર્બના પછી નોટ ઉમેરી દઉં અને પછી બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ. આઈ શેલ નોટ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ. હું મારા મિત્રના ઘરે નહીં જઉં. બીજા વાક્યને જોવું હોય તો વી વિલ નોટ બાય. અહીંયા આપણે શેલ નોટ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ. વી શેલ નોટ બાય અ કાર નેક્સ્ટ સન્ડે. ત્રીજા વાક્યને જોઈએ તો they will not visit the zoo next Sunday. next week. અહીંયા આપણે શબ્દને થોડુંક બદલ્યો છે. સેમ વે Mr. Patel will not teach grammar in next period. Mr. Patel આવતા પીરિયડમાં ગ્રામર નહીં શીખવે. તો આ પદ્ધતિએ આપણે નેગેટિવ સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. હવે નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવાનું આસાન છે આપણા માટે કે હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બની વચ્ચે નોટ મૂકવાથી આપણું નકાર વાક્ય બની ગયું છે. હવે પ્રશ્નાર્થ વાક્ય કઈ રીતે બનશે? તો પ્રશ્નાર્થ વાક્યમાં અગાઉ આપણે શીખ્યા હતા કે વર્તમાન કાળમાં ડુ કે ડઝ ને આગળ લાવવાથી પ્રશ્નાર્થ વાક્ય બનતું હતું. જો વાક્યમાં ટુ બી ના રૂપ એમ ઇઝ આર આપેલા હોય તો એમ ઇઝ આર ને આગળ લાવવાથી પ્રશ્નાર્થ વાક્ય બને. ટુ બી ના રૂપ તરીકે વોઝ કે વેર આપેલું હોય વાક્યમાં તો એને આગળ લાવવાથી પ્રશ્નાર્થ વાક્ય બને. ટુ હેવ ના રૂપો જો વાક્યમાં હોય તો એ વાક્યમાં હેવ ના રૂપો આગળ લાવવાથી પ્રશ્નાર્થ વાક્ય બને છે. પણ આપણા આ વાક્યની અંદર આપણે શેલ કે વિલ ને આગળ લાવવાથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. આપણું પહેલું વાક્ય છે આઈ શેલ. તો અહીંયા ક્રમ ઉલટાવવાનો છે ફક્ત. શેલ આઈ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ. વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. બીજા વાક્યને જોઈએ તો આપણે અહીંયા વિલના બદલે શેલનો ઉપયોગ કરી લઈએ. શેલ બી buy a car next week. Will they visit the zoo next Sunday? આ પ્રમાણે મિસ્ટર પટેલ વાળા વાક્યમાંથી પણ વિલને આગળ લાવવાથી પ્રશ્નાર્થ વાક્ય બની શકે. આપણે હમણાં આ વાક્યોના નકાર કર્યા હતા તો કેટલીક વાર નેગેટિવ ઇન્ટ્રોગેટિવ પણ પૂછાતું હોય છે. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એટલે શું? વાક્ય નેગેટિવ હોય અને એવા વાક્યનું ઇન્ટેરોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય તો કઈ રીતે બનશે? સિમ્પલ છે. પહેલા વાક્યનું આપણે નેગેટિવ બનાવી લઈએ. આઈ શેલ ગો ટુ માય ફ્રેન્ડ્સ હાઉસ લીધું હતું. આપણે કોઈક નવું વાક્ય લખીએ છીએ. આઈ શેલ રાઇટ અ લેટર ટુમોરો. સૌ પ્રથમ આપણે આ વાક્યને નેગેટિવમાં લઈ જઈએ છીએ. આઈ શેલ નોટ રાઇટ અ લેટર ટુમોરો. આ આપણે વાક્યને નકારમાં ફેરવી લીધું છે. હવે આ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં બનાવીએ. સાદું ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો પહેલા વાક્યનું બનશે
શેલ આઈ રાઇટ અ લેટર ટુમોરો? અને જો નેગેટિવ ઇન્ટ્રોગેટિવ લેવાનું હશે તો શેલ આઈ નોટ રાઇટ અ લેટર ટુમોરો? આ રીતે પણ વાક્ય બની શકે. હજુ આપણે થોડાક વધારે વાક્યનો જોવાનો પ્રયાસ કરીએ. We will fly kites on ઉત્તરાયણ. અમે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડીશું. ફ્લાય કાઇટ્સ ચોક્કસથી ઉડાડવાના છીએ એવું આપણે કહી રહ્યા છીએ. તો we will, નેગેટિવ કરવું હોય તો નોટ, will not fly kites. અહીંયા સ્પેસિફાઈડ ન કરવું હોય તો will ના બદલે આપણે shall નો ઉપયોગ કરીએ, આપણે અગાઉ કહી ચૂક્યા છે. fly kites on ઉત્તરાયણ. પ્રથમ વાક્યનું પ્રશ્નાર્થ will અથવા shall. we fly kites on ઉત્તરાયણ. આ રીતે આપણે કરી શકીએ છીએ. જો નકાર વાક્યને લેવાનું છે તો will ને પ્રથમ મૂકો, નોટ એની જગ્યાએ ચાલુ રહેશે અને પાછળ ફ્લાય આવશે. તો આ રીતે આપણે નકાર વાક્યો પણ બનાવી શકીએ છીએ. હવે આની સાથે સાથે આપણે ટુ બી ગોઈંગ ટુ ની રચના ક્યારેક પરીક્ષામાં આપણને નજરે પડે છે. તો ટુ બી ગોઈંગ ટુ શું છે? તો ભવિષ્યમાં કોઈ ક્રિયા કરવાની છે એવું ભાવ બતાવવા માટે આપણે ટુ બી ગોઈંગ ટુ વાક્ય રચનાનો પણ ઉપયોગ કરીએ છીએ. કેટલીક વાર માત્ર ગોઈંગ ટુ પણ કહેવામાં આવે છે. ટુ બી ગોઈંગ ટુ અને ગોઈંગ ટુ ની રચના કરવા માટે આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ મીન્સ ટુ બી ગોઈંગ ટુ. દાખલા તરીકે આઈ શેલ કટ ધ એપલ. હું મારા હાથમાં રહેલા ચોક્કસ સફરજનને કટિંગ કરવાનો છું. બરાબર? તો આ વાક્યને આપણે ટુ બી ગોઈંગ ટુ માં લઈ જવું હોય તો આઈ ની સાથે આ ત્રણમાંથી એક ટુ બી નું રૂપ એટલે કે એમ નો ઉપયોગ કરીશું. આઈ એમ ગોઈંગ ટુ કટ ધ એપલ. આ રીતે ઉપયોગ થશે. બીજું વાક્ય છે શી વિલ રાઇટ અ લેટર. તેણી પત્ર લખશે. તો અહીંયા વિલ ના બદલે સી ને અનુરૂપ ટુ બી નું રૂપ વાપરો. શી ઇઝ ગોઈંગ ટુ રાઇટ અ લેટર. They will buy a bungalow. તેઓ બંગલો ખરીદવાના છે. તો ધેની સાથે ટુ બી નું રૂપ આર. they are going to buy a bungalow. તો આ રીતે શેલ કે વિલ ના બદલે ટુ બી ગોઈંગ ટુ ની રચના પણ બનાવી શકાય છે, પૂછી પણ શકાય છે. ધ્યાને રાખવાનું છે કે શેલ કે વિલ ના બદલે આપણે એમ કે ઇઝ કે આર મૂકી અને ગોઈંગ ટુ સાથે રાખવાનું થાય છે. ફરી એકવાર ઝડપથી જોઈ લઈએ તો ભવિષ્યમાં જે ક્રિયાઓ બનવાની અપેક્ષા છે, જે ક્રિયાઓ ભવિષ્યમાં થવાની છે, આપણે અપેક્ષિત વસ્તુઓને કરવાના છે એ બાબતને ધ્યાનમાં રાખીએ ત્યારે આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. હજુ ક્રિયાઓ બનેલી નથી, બનવાની બાકી છે. ભવિષ્યકાળના ક્રિયાપદના રૂપો બનાવવા માટે આપણે શેલ કે વિલ સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે છે. ફરી એકવાર રિપીટ કરીએ તો આઈ અને વી ની સાથે
મોસ્ટ ઓફ મોટા ભાગે શેલ વપરાય છે. બાકી બધામાં યુ, હી, સી, ઈટ, ધે અને અન્ય બધા નામો આ બધાની સાથે વિલનો ઉપયોગ મહત્તમ થાય છે. આઈ અને વીની સાથે ક્યારેક આપણને વિલ લખાયેલું જોવા મળે છે. જો કોઈ પણ કાર્ય ચોક્કસપણે એટલે કે આમાં શ્યોરિટી વધારે હોય તો શેલને વિલની જગ્યાએ શેલના બદલે વિલનો ઉપયોગ પણ થતો જોવા મળે છે. મુખ્ય કર્તા પછી શેલ કે વિલ, મુખ્ય વર્બ. અહીંયા ધ્યાને રાખવાનું છે કે શેલ કે વિલ મૂક્યા પછી મેઇન ક્રિયાપદને કોઈ પણ પ્રકારનો પ્રત્યય એસ, ડીએડી આવું કશું જ લાગતું નથી. એ બાબત ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે શીખ્યા છે. પરીક્ષાની અંદર આપણને કેટલીક વાર વર્તમાનકાળમાં આપેલું વાક્ય ભવિષ્યકાળમાં બનાવવાનું અથવા તો ભવિષ્યકાળમાં આપેલું વાક્ય વર્તમાનકાળમાં બનાવવાનું, વર્તમાનકાળના વાક્યને ભૂતકાળમાં અથવા તો ભૂતકાળના વાક્યને ભવિષ્યકાળમાં બનાવવાનું પણ પૂછાય છે. તો એવા એકાદ બે પ્રયાસ આપણે કરીએ કે ભાઈ એ કઈ રીતે કરી શકાય અને હવે પછીના આપણા પીરિયડમાં આપણે આ પ્રમાણે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના સંદર્ભમાં ચેન્જીસ કઈ રીતે થાય એ વિશે શીખવાના છે. અત્યારે આપણે કેટલાક વાક્યોને જોવા પ્રયાસ કરીએ. She writes homework. હવે આપણને સૂચના ધારો કે અહીંયા આપી દીધી છે કે અહીંયા આ વાક્યમાં yesterday નો ઉપયોગ કરવો છે, બરાબર, અથવા તો આ જ વાક્યમાં આપણે tomorrow નો ઉપયોગ કરવો છે. આવી કોઈ સૂચના આપણને મળી હોય ધારો કે, તો શું કરીએ આપણે? તો આપણે જાણીએ છીએ કે અત્યારે આપેલું વાક્ય she writes homework સાદા વર્તમાનકાળનું છે. જો આપણે આ વાક્યમાં yesterday ઉમેરવા જઈશું તો ભૂતકાળ થશે અને આ વાક્યમાં જો tomorrow ઉમેરવા જઈશું તો ભવિષ્યકાળ થશે. આપણે yesterday ને ઉમેરી પહેલા she ખાલી જગ્યા homework, yesterday ઉમેરી દીધું આપણે. બીજું વાક્ય લખીએ છીએ she ખાલી જગ્યા homework, અહીંયા tomorrow ઉમેરી દીધું. હવે yesterday તો ભૂતકાળ છે, tomorrow ભવિષ્યકાળ છે. થોડી વાર પહેલા જ આપણે કીધું કે ભવિષ્યકાળના વાક્યમાં આપણે કોની મદદ લેવી પડે છે? શેલ અથવા વિલની. તો સી ની સાથે શું મુકાશે? આપણે જાણીએ છીએ કે સી ની સાથે વિલ મુકાય છે. શેલ કે વિલ મૂક્યા પછી ક્રિયાપદનું મેઇન રૂપ છે રાઇટ્સ, પણ વર્તમાનકાળમાં એસ પ્રત્યય લાગેલો હતો, ભવિષ્યકાળમાં એસ પ્રત્યય લગાડવાનો નથી એટલે આપણે લખવું પડશે રાઇટ. She will write homework tomorrow. હવે ભૂતકાળમાં, તો અહીંયા ભૂતકાળમાં આપણે ગઈકાલે ચર્ચા કરી ચૂક્યા છે કે આપણી પાસે બે પ્રકારના વર્બ હતા, રેગ્યુલર અને ઇરેગ્યુલર્સ. ડીઈડી લગાડવાથી ભૂતકાળના રૂપો બનતા હતા, તો કેટલાક રૂપો એવા હતા જેને ડીઈડી લાગતું નથી. તો રાઇટ એ બીજા પ્રકારનું રૂપ છે કે ડીઈડી થી બનતું નથી. તો રાઇટ નું ભૂતકાળ આપણને યાદ આવવું જોઈએ, યાદ કરવું પડશે આપણે. તો રાઇટ નું ભૂતકાળ છે રોટ. She wrote homework yesterday. જો હજુ એકાદ વાક્ય, they will bring the books. તેઓ તે પુસ્તકો લઈ આવશે. આ વાક્યમાં આપણે yesterday વાપરવું હોય તો they, આ બ્રિંગ નું ભૂતકાળનું રૂપ આપણને ખબર હોવી જોઈએ અને બ્રિંગ નું ભૂતકાળ છે બ્રોટ. They brought the books yesterday. આ વાક્યને tomorrow માં લઈ જવું હોય તો they will, ભવિષ્યકાળનું વાક્ય આપણે ઓલરેડી આપી દીધું છે અને આપણે વર્તમાનકાળમાં ફેરવીએ તો they bring the books. તેઓ હંમેશા પુસ્તકો લઈને આવે છે. ટૂંકમાં will વાળા વાક્યો ફ્યુચર ટેન્સ બતાવશે, બ્રોટ વાળા વાક્યો પાસ્ટ ટેન્સ બતાવશે અને આ સાદો વર્તમાનકાળ બતાવે છે. અગાઉ એક વસ્તુ શીખી ગયા છે કે નોટ નો ઉપયોગ, વચ્ચે નોટ ઉમેરવાથી આ વાક્ય નકાર બનશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા ફ્યુચર ટેન્સને શીખીએ છીએ. હવે પછીના આપણા પીરિયડની અંદર આપણે ત્રણેય કાળનો ઇન્ટરચેન્જ કઈ રીતે કરી શકાય એના વિશે શીખીશું અને સાથે સાથે આપણા ધોરણ 10 ના રેગ્યુલર અભ્યાસક્રમમાં આપણા યુનિટ 1 ના સંદર્ભમાં પણ હવે પછી આપણે જવાના છીએ. તો થેન્ક યુ.